Welcome to the GTU Studies channel and the subject Fluid Mechanics. Subject code is 3141906. The chapter from the Fluid Mechanics is Centrifugal Pump and the topic is Basics of Centrifugal Pump. આ લેક્ચરની અંદર આપણે સેન્ટ્રીફ્યુગલ પંપનું બેઝિક સમજશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું જે કેલ્ક્યુલેશનનો આખો પોર્શન છે એ તમને હું સમજાવીશ. બેઝિક્સમાં એટલું લેવા માંગીશ, તમારે પંપ જો સેન્ટ્રીફ્યુગલ પંપ જો તમારે સમજવું હોય તો એને સૌથી પહેલા ટર્બાઇન સાથે કમ્પેર કરીને સમજો તો વધારે સારી રીતે તમને ઇઝી પડશે અને 50% છે પોર્શન તમારો ક્લિયર જ હશે. જેમ કે તમે ટર્બાઇનનું વર્કિંગ ખબર હોય તો ફ્રાન્સિસ ટર્બાઇનમાં જઈએ તો ફ્રાન્સિસ ટર્બાઇનમાં આઉટવર્ડ ડાયરેક્શનમાંથી ફ્લો એન્ટર થાય છે અને ઇનવર્ડલી મૂવમેન્ટ થઈને સેન્ટરમાંથી બહાર નીકળે છે. એટલા માટે ફ્રાન્સિસ ટર્બાઇનનું બીજું નામ ઇનવર્ટ ફ્લો રિએક્શન ટર્બાઇન પણ હોય છે. જેમ કે ટર્બાઇનમાં આ રીતે કંઈક મૂવમેન્ટ થતી હોય છે, એટલે કે વોટર છે પેનસ્ટોકમાંથી પાઇપ થ્રુ એક અંદર આવે છે, ઇન્ટરનલી આવી રીતે ઇનવર્ડલી એન્ટર થઈને મૂવ થાય છે અને સેન્ટરમાંથી બહાર નીકળે. અને આપણે જે વોટર એન્ટર કરાવ્યું એ આપણી ઇનપુટ એનર્જી થઈ, એટલે કે વોટર એનર્જી છે ઇનપુટ થઈ હાઇડ્રોલિક એનર્જી, અને એ આપણને આઉટપુટમાં શાફ્ટ ઉપર મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરીને આપે છે. મીન્સ કે ટર્બાઇન જે હતું એ હાઇડ્રોલિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે. તો બસ ટર્બાઇન જો તમને આ વર્કિંગ ખબર હોય તો એક્ઝેક્ટલી ઓપોઝિટ હવે તમે પંપનું કહી શકો કે હવે આપણે ઇનપુટમાં મિકેનિકલ એનર્જી આપવાની છે અને એ આપણને આઉટપુટમાં આપશે હાઇડ્રોલિક એનર્જી. એટલે કે કંઈક આ રીતે કે આપણે ઇલેક્ટ્રિસિટીથી મોટર થ્રુ પંપને રોટેટ કરાવવાનો છે, મીન્સ આપણે ઇનપુટમાં મિકેનિકલ એનર્જી આપીએ છીએ અને એ વોટરનું એક લેવલથી હાઈએસ્ટ ઉપરના લેવલ સુધી એ મૂવમેન્ટ કરાવશે, એટલે કે હાઇડ્રોલિક એનર્જી જે વોટરની પ્રેશર એનર્જી છે એમાં એ વધારો કરશે. મીન્સ મિકેનિકલ એનર્જીનું હાઇડ્રોલિક એનર્જીમાં કન્વર્શન, એટલે કે એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓફ ટર્બાઇન. હવે એમાંય તે પંપની અંદર એ સેન્ટ્રીફ્યુગલ પંપ સમજવો હોય છે ત્યારે હું એક્ઝેક્ટલી ફ્રાન્સિસ ટર્બાઇનનું ઓપોઝિશન છે એવું કહી શકીશ. ડેફિનેશન આવી રીતે કંઈક બનાવી શકો. પહેલી ડેફિનેશન છે એ પંપની કોઈ પણને પૂછવામાં આવે તો શું મગજમાં આવશે કે સૌથી પહેલી ડેફિનેશન કોઈને કહીએ તો વોટર ઇઝ રિપ્લેસ ઓર ડિસ્ચાર્જ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, એવું તમે બોલી શકો. એટલે પંપ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વોટરને અથવા લિક્વિડને ટ્રાન્સમિટ કરવા માટે યુઝ કરીએ છીએ. આ એની જનરલ ડેફિનેશન થઈ. પણ મેં જે રીતે કીધું કે મિકેનિકલનું હાઇડ્રોલિકમાં કન્વર્ઝન કરે એને ટેકનિકલ ટર્મ્સમાં તમારે ડિફાઇન કરવું હોય તો આ રીતે પણ કરી શકો. ઇટ કેન બી ડિફાઇન એઝ અ હાઇડ્રોલિક મશીન્સ which converts the mechanical energy into hydraulic energy. Ready? Now comes towards the યુઝ કરીએ છીએ તો સૌથી પહેલા યુઝ થાય મેક્સિમમ એગ્રીકલ્ચર એન્ડ ઇરિગેશન વર્ક્સ, ખેતીમાં એમ, જેમાં વોટર છે એ સપ્લાય કરવા માટે આપણે પંપનો યુઝ કરીએ છીએ. સેકન્ડ છે આપણે જે હોમમાં પણ આપણે યુઝ કરીએ છીએ ક્યાંથી આવે છે તો પમ્પિંગ સ્ટેશન થ્રુ, મીન્સ મ્યુનિસિપલ વોટર વર્ક્સ અને ડ્રેનેજ સિસ્ટમ છે એમાં પંપનો યુઝ થતો હોય. થર્ડ છે કે તમે કોઈ પણ સિસ્ટમ લઈ લો, સપોઝ કે થર્મોડાયનેમિક સિસ્ટમ છે, રેફ્રિજરેશન છે, બોઇલર સિસ્ટમ છે, એ બધામાં તમારે જ્યારે વોટરનો ફ્લો કરાવવાનો હોય તો એને ફોર્સફુલી ફ્લો કરાવવો પડે છે, ત્યારે આપણે એને ફોર્સફુલી ફ્લો કરાવવા માટે પંપ રાખીએ છીએ. બસ એ પણ આની એક એપ્લિકેશન થઈ. ફોર્થ વન છે એ હાઇડ્રોલિક કંટ્રોલ સિસ્ટમ, કે કંટ્રોલ તમારે કરવું હોય તો વાલ્વ થ્રુ તમે પંપ થ્રુ તેનું કેટલું પ્રેશરાઇઝ કરીને કેટલી વેલોસિટીથી ફાસ્ટ તમે મોકલો છો કે કંટ્રોલ કરી શકો છો એ તમે પંપ થ્રુ પોસિબલ છે. જેમ કે આઈસી એન્જિનની અંદર લુબ્રિકેશન અને કુલિંગ માટે ઓઇલનો સપ્લાય કરીએ છીએ, ઓઇલનું કંટ્રોલિંગ જે છે એ પંપ થ્રુ કરીએ છીએ, એટલે કે ઓઇલ પમ્પિંગ. રેડી? એન્ડ લાસ્ટ વન છે ટ્રાન્સફર ઓફ રો મટીરિયલ્સ ઇન મેન્યુફેક્ચરિંગ એન્ડ ફિનિશ પ્રોડક્ટ્સ ઇન ઇન્ડસ્ટ્રી, એટલે કે ઘણી બધી પ્રોડક્ટ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા એને ફોર્સફુલી જે ધક્કો આપવો પડતો હોય, ફોર્સ આપવો પડતો હોય એ પંપ થ્રુ આપીએ છીએ. તો આ થઈ ગયું હવે બેઝિક્સ જનરલ બધી પમ્પ્સની વસ્તુ. હવે પમ્પ્સના ઘણા બધા ટાઈપ આવે છે. તો પંપની અંદર ઘણા બધા ટાઈપમાં પહેલા બે મેઇન ટાઈપ છે, એક છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ અને એક છે ડાયનેમિક પ્રેશર પંપ. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ જે સ્ટ્રક્ચર છે ને એમાં એની અંદર એક ડિવાઇસ હોય છે જે મેઇન પાર્ટ્સ છે પંપનું, એ પોતે ડિસ્પ્લેસ થતો હોય છે
અને because of this positive displacement the pressure energy of liquid will be increased. ડિસ્પ્લેસ થાય છે એના કારણે પ્રેશરાઇઝ એનર્જીમાં વધારો થાય છે, એટલા માટે એ બધા પંપને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. પણ ડાયનેમિક પ્રેશર પંપની અંદર આપણે કાંઈક રોટેશન કરીને પંપ થ્રુ એટલે કે લિક્વિડની ઉપર પ્રેશર જનરેટ કરવાનું છે બાય એની કાઇન્ડ ઓફ ફોર્સિસ. અને એમાં પણ તમે એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સની હેલ્પથી તમે જો પમ્પિંગ કરો તો એને કહેવાય આપણો મેઇન ચેપ્ટરનો જે છે નામ એ સેન્ટ્રીફ્યુગલ પંપ. તો આપણે હવે આ બધામાંથી સેન્ટ્રીફ્યુગલ પંપ પર ફોકસ કરીએ. તો જે સેન્ટ્રીફ્યુગલ પંપનું વર્કિંગ તમારે સમજવું હોય તો ફ્રાન્સિસ ટર્બાઇનનું વર્કિંગ એકવાર રિપીટ કરી લેજો. ઇટ ઇઝ એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓફ ધી ફ્રાન્સિસ ટર્બાઇન. સેન્ટ્રીફ્યુગલ પંપનું વર્કિંગ છે ફ્રાન્સિસ ટર્બાઇનનું એક્ઝેક્ટલી ઓપોઝિશન છે. એટલે કે કેમ આપણે પાણીનો સપ્લાય કરશું લિક્વિડનો, એક્સટર્નલી આવતું હતું સેન્ટરમાંથી બહાર નીકળતું હતું, આમાં ઊંધું કરવાનું છે. આમાં સેન્ટ્રલી એન્ટર થશે વોટર અને બહાર છે એ આમ આઉટવર્ડ ડાયરેક્શનમાં મૂવ થઈને બહાર નીકળશે. આમાં આપણે હાઇડ્રોલિક એનર્જી વધારવાની છે, મીન્સ કે વોટર જે આપણે પાસ કરાવીએ છીએ એની પ્રેશર એનર્જી વધારવાની છે. કોના થ્રુ વધારશું? તો આપણે પંપને રોટેટ કરાવવાનો છે. ટર્બાઇન છે એને રોટેટ નહોતું કરાવવાનું, એ રોટેટ થઈને આપણને મળતું હતું. એટલે ટર્બાઇન ઇટ ઇઝ અ પાવર પ્રોડ્યુસિંગ ડિવાઇસ. યાદ રાખજો, ઇટ ઇઝ અ પાવર પ્રોડ્યુસિંગ ડિવાઇસ. આ ઘણા બધા ફ્યુચરમાં પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાતું હોય છે. બહુ છે સિમ્પલ છે, પણ તમને ક્યારેક ક્યારેક નથી ખબર હોતી, એટલે યાદ રાખજો. ટર્બાઇન ઇઝ અ પાવર પ્રોડ્યુસિંગ ડિવાઇસ બટ પંપ ઓર સેન્ટ્રીફ્યુગલ પંપ ઇઝ અ પાવર એબ્ઝોર્બિંગ ડિવાઇસ. કારણ કે પંપને આપણે રોટેટ કરાવવાનો છે, મીન્સ આપણે ઇલેક્ટ્રિસિટી થ્રુ મોટરને ઇલેક્ટ્રિસિટી આપશું એટલે મોટર રોટેટ થશે. મોટર બેલ ડ્રાઈવ ઓર ચેન ડ્રાઈવ થ્રુ છે, મોસ્ટ ઓફ બેલ ડ્રાઈવ છે, બેલ ડ્રાઈવ થ્રુ છે એ મોટર પંપને રોટેટ કરાવશે અને પંપ રોટેટ થશે એટલે જે શાફ્ટ થ્રુ એ મોમેન્ટ મળી એટલે મિકેનિકલ એનર્જી આપી ગણાય. એટલે ઇનપુટમાં મિકેનિકલ એનર્જી આપશે. હવે તમે એની અંદર આગળ વધો તો કઈ રીતે વર્ક કરશે? તો વોટર સેન્ટરમાં એન્ટર થશે તો એ એન્ટર થવા માટે નીચેની ટેન્કમાં જે વોટર હશે જેને આપણે ઉપર પહોંચાડવાનું છે એ વોટરને આપણે એક પાઇપ થ્રુ લાવવું પડશે, જેને કહેવાય સક્શન પાઇપ, જે તમને અહીંયા જોવા મળે છે. સક્શન પાઇપ છે એ નીચેના વોટરનું જે ટેન્ક હશે, નીચેનું લેવલ હશે, જેને કહેવાય સમ ટેન્ક, એમાં એ ડૂબાડેલો હોય છે, સબમર્જ કરાવેલો હોય છે. એની અંદર વોટરને એબ્ઝોર્બ કરાવવાનું છે, પણ વોટરમાં રહેલા ઘણા બધા પાર્ટિકલ્સ, ડસ્ટ, જે ઇમ્પ્યોરિટીઝ છે એ નો તમારે એન્ટર કરાવી હોય તો એના માટે અહીંયા એક રાખવાનું છે સ્ટ્રેનર, ફિલ્ટર ટાઈપ સ્ટ્રેનર કહેવાય. એટલે મેં જો ત્યાં લખેલું છે સ્ટ્રેનર. અને સાથે એવું લખ્યું છે ફૂટવાલ. તો ફૂટવાલ ઇઝ અ નોન રિટર્ન વાલ, મીન્સ કે વોટરને પાઇપની અંદર એન્ટર થવા દેશે, પણ જ્યારે નોન વર્કિંગ કન્ડિશનમાં હશે પંપ ત્યારે પાઇપમાં રહેલું વોટર છે પાછું ટેન્કમાં નહીં આવવા દે. એટલા માટે એને વન ડાયરેક્શનલ અથવા નોન રિટર્ન વાલ કહેવાય. એટલા માટે પહેલા સક્શન પાઇપના એન્ડ ઉપર ફૂટવાલ અને સ્ટ્રેનર છે એ કમ્પલસરી છે. હવે એની અંદરથી વોટર એન્ટર થશે એટલે સક્શન પાઇપ થ્રુ સક્શન થઈને પંપની અંદર જશે. સક્શન પાઇપ એટલા માટે કહેવાય છે કે જ્યારે પણ પંપ તમે સેન્ટ્રીફ્યુગલ પંપ સ્ટાર્ટ કરશો ત્યારે સેન્ટ્રીફ્યુગલ પંપની અંદર વેક્યુમ પ્રેશર ક્રિએટ થાય અને સમ્પ ટેન્કની અંદર એટમોસ્ફેરિક પ્રેશર હશે. એટલે જે બાજુ પ્રેશર ઓછું હોય ને એ બાજુ ઓટોમેટિકલી કોઈ પણ સબસ્ટન્સ મૂવ કરે એટલે વોટર છે એ સમ્પ લેવલમાંથી સમ્પ ટેન્કમાંથી પંપ સુધી મોશન કરશે. એટલા માટે આપણે હેડ ક્રિએટ કર્યો એ તમને કેલ્ક્યુલેશનમાં કામમાં આવશે. યાદ રાખજો કે સમ્પ લેવલથી આપણે સેન્ટર ઓફ પંપ સુધી જે હેડ ઇન્ક્રીઝ કરાયો એટલે કે જે હેડ આપણે ઉપર લાવ્યા એને કહેવાય એચએસ. હવે સેન્ટર ઓફ ધી પંપમાંથી લઈને આપણે ડિલિવરી ટેન્ક સુધી જ્યાં સુધી પાણી પહોંચાડવાનું છે ત્યાં સુધી જે હેડ ક્રિએટ કરવો પડે એને કહેવાય ડિલિવરી હેડ એચડી. એટલે કે ટોટલ સમ્પ લેવલથી લઈને ડિલિવરી ટેન્ક સુધીનો હેડ ક્રિએટ કર્યો એચએસ પ્લસ એચડી, એને સરવાળાને આપણે કહી શકીએ ટોટલ કેપિટલ એચ સ્ટેટિક હેડ. આ ફરી વાર કેલ્ક્યુલેશનનો પોર્શનમાં હું તમને રિપીટ કરીશ. એટલે ટૂંકમાં પાર્ટ્સ કયા કયા હોય તો સક્શન પાઇપ હોય એક, પછી પ્રેશરાઇઝ થઈને આપણે ડિલિવર ટેન્ક સુધી પહોંચાડવા માટે એક ડિલિવરી પાઇપ છે. હવે ડિલિવર જ્યારે કરતા આવીશું વોટર ત્યારે એનો કંટ્રોલ પણ કરવો પડશે, કેટલું વોટર તમારે ડિલિવર કરવું છે. તો એ ડિસ્ચાર્જ કંટ્રોલ કરવા માટે ડિલિવરી પાઇપ જે સ્ટાર્ટ થાય છે ત્યાં એક જુઓ તો ડિલિવરી વાલ છે જે કંટ્રોલ કરશે મૂવમેન્ટને. રેડી. હવે આ જે પોર્શન જે છે જે પ્રેશર ક્રિએટ કરે છે એ સક્શન પાઇપ ને ડિલિવરી પાઇપ નથી, એ ખાલી ફ્લુઇડને ટ્રાન્સમિટ કરવા માટે, ફ્લો કેરી કરવા માટે યુઝ થાય છે. તો મેઇન જ્યાં મિકેનિકલનું પ્રેશર એનર્જીમાં કન્વર્ઝન થાય છે એ છે સેન્ટરનો પાર્ટ. તો એની અંદર આપણે જઈએ. મેં જે એક્સપ્લેન જ્યારે પણ તમે આ પીપીટી પીડીએફ છે મારી આ વિડીયો રિલેટેડ એ તમે ડાઉનલોડ કરો ત્યારે આ સ્લાઇડમાં તમે વાંચી શકો છો. જે મેં એક્સપ્લેન કર્યું એ જ વસ્તુ છે.
હવે મેં તમને કીધું પંપના પાર્ટ્સમાં મેઇન પાર્ટ્સ આ છે, કારણ કે આની અંદર જ મિકેનિકલનું હાઇડ્રોલિક પ્રેશર એનર્જીમાં કન્વર્ઝન થશે. તો મેઇન પાર્ટ્સ કયું છે? તો પહેલા તો મેઇન પાર્ટ્સ છે એની બ્લેડ્સને કહેવાય, જે રનર ફરતે લગાડેલી છે એક વ્હીલ ફરતે, જે શાફ્ટ ફરતે, એને કહેવાય ઇમ્પેલર વેન્ટ્સ. ઇમ્પેલર ટૂંકમાં. ઇમ્પેલર ઇઝ ધ મેઇન પાર્ટ્સ બીકોઝ ઇટ ટ્રાન્સફર ધ મિકેનિકલ એનર્જી ઇન્ટુ હાઇડ્રોલિક એનર્જી. અને એને કોઈ એનર્જીનો લોસ ન થાય, સીલ પેક રાખવા માટે ફરતે આખું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે, એને જે કહેવાય કેસિંગ. એટલે બે મેઇન પાર્ટ થયા, એક છે ઇમ્પેલર અને બીજું છે કેસિંગ. એની સિવાય તમે ઘણા બધા સપોર્ટિંગ પાર્ટ્સ રાખી શકો છો. આપણે એને થોડુંક ડિટેલમાં તમને દેખાય, સાથે સાથે હું એક્સપ્લેન કરું એ રીતે જઈએ. તો સૌથી પહેલા impeller is the main rotating parts of centrifugal pump that provides the centrifugal action. એક્શન છે એ પ્રોવાઈડ કરે છે, એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ક્રિએટ કરે છે. અને કેસિંગ છે એને એક સીલિંગ પ્રોવાઈડ મિકેનિઝમ, સીલિંગ પ્રોવાઈડ સ્ટ્રક્ચર છે એ પ્રોવાઈડ કરે છે. રેડી? તો આ બે મેઇન પાર્ટ થયા. બાકી સક્શન પાઇપ છે, ડિલિવરી વાલ્વ છે, એ બધા એક્સપ્લેન કર્યા, એ બધા બેઝિક પાર્ટ્સ. રેડી? પછી લાસ્ટ આપણે ટોપિક લઈએ પ્રાઇમિંગ. પ્રાઇમિંગ છે એ સેન્ટ્રીફ્યુગલ પંપમાં જ રિક્વાયર્ડ છે, યાદ રાખજો. પ્રાઇમિંગ ઇઝ ઓનલી રિક્વાયર્ડ ઇન સેન્ટ્રીફ્યુગલ પંપ. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન રેસિપ્રોકેટિંગ પંપ. એનું રીઝન શું છે? તો જ્યારે સેન્ટ્રીફ્યુગલ પંપને આપણે સ્ટાર્ટ કરશું ત્યારે એની અંદર વેક્યુમ પ્રેશર ક્રિએટ થઈને વોટરને સક્શન કરાવવાનું છે. જો સક્શન પાઇપ કે ડિલિવરી પાઇપની અંદર એર હશે તો એ પૂરેપૂરો વોટરને સક્શન નહીં થવા દે, એટલે કે આપણી જે કેપેસિટી છે પંપની એ વર્ક નહીં કરી શકે ફૂલી. એટલે કે પંપને સ્ટાર્ટ કરતા પહેલા જે અંદર એર રહી ગઈ છે એને રિમૂવ કરવી પડે છે. જે આપણે રિયલ લાઈફમાં પણ રેગ્યુલરલી બોલતા હોઈએ છીએ કે એર આવી ગઈ. તો બસ એ જ એરને આપણે રિમૂવ કરીને પંપ સ્ટાર્ટ કરીએ છીએ. તો એ એર રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય પ્રાઇમિંગ, જે ખાલી ઓનલી સેન્ટ્રીફ્યુગલ પંપમાં જ રિક્વાયર્ડ છે. મીન્સ વી કેન સે ધેટ ધ priming of positive displacement pump is required only at the time of first starting. એટલે કે રેસિપ્રોકેટિંગ પંપમાં એમાં ખાલી સ્ટાર્ટ કરો ને ત્યારે જ જોઈએ, પછી પ્રાઇમિંગની જરૂર નથી હોતી. જ્યારે સેન્ટ્રીફ્યુગલ પંપમાં પ્રાઇમિંગ છે એ પહેલી ઇસેન્શિયલ રિક્વાયરમેન્ટ છે. હવે એની અંદર કેવી રીતે પ્રોસેસ થશે? તો જો એમાં તમને કોઈ પણ એક ટાસ્ક આપવામાં આવ્યો હોય કે પાઇપમાંથી એર રિમૂવ કરી દો, તો એમાં 2-3 વસ્તુ પોસિબલ છે. કે કાં તો આખો પાઇપ છે એ સ્ટાર્ટ કરતાં પહેલાં જ વોટરથી ભરી દો, એટલે કે ફૂલ ફિલ કરી દો વોટરથી જ, લિક્વિડથી, તો એર છે એ રહેશે જ નહીં. અથવા તો જે એર છે એને તમે ખેંચી લ્યો બહાર. તો આવી ઘણી બધી પ્રોસેસ, ઘણી બધા ટાઈપથી તમે આવી વસ્તુ કરી શકો છો. એટલે પ્રાઇમિંગના પણ ઘણા બધા ટાઈપ આવે છે. એટલે ટોટલી આપણે જે સિલેબસમાં છે એ 4 મેથડ્સ છે. 1 by 1 હું તમને શોર્ટમાં એક્સપ્લેન કરીશ, જે બહુ તમારે પણ શોર્ટમાં જ એક્સપ્લેન કરવાની જરૂર પડશે. એક્ઝામિનેશનમાં એક ફિગર ડ્રો કરવાની છે અને એના વિશે 2-3 લાઈન તમારે એક્સપ્લેન કરવાની. એમાં ફર્સ્ટ મેથડ છે મેન્યુઅલી પ્રાઇમિંગ. મેન્યુઅલી એટલે આપણે શું કરવાનું છે? મેં કીધું એમ કે લિક્વિડ જે પાઇપ છે એને જ તમે લિક્વિડથી કે વોટરથી ફિલઅપ કરી દો, પણ એ આપણે મેન્યુઅલી કરવાનું છે. એટલે કે કોઈ એક જગ કે બકેટ લઈને આપણે પાઇપની અંદર વોટર ફિલઅપ કરતા જઈએ, એટલે એને કહેવાય મેન્યુઅલ પ્રોસેસ. હવે જો આપણે ન કરતા હોઈએ અને એની માટે કંઈક અલગથી બીજો નાનો એવો સ્મોલ પંપ રાખી દો, જે વોટરનું ફ્લો છે એ સીધો પાઇપમાં કરતો હોય, તો એને કહેવાય જેટ પંપ. જે જેટ પંપ થ્રુ તમે પાઇપને ફિલઅપ કરાવી દો, તો એ થર્ડ છે મેથડ્સમાં વિથ જેટ પંપ. હવે વોટરથી તમારે નથી કરવાનું આ. હવે જે અંદર એર રહી ગયેલી છે એને જ તે એબ્ઝોર્બ કરાવી લો, એટલે એ થઈ ગઈ બીજી મેથડ વિથ વેક્યુમ પંપ. અને એ છે ચોથી મેથડ વિથ સેપરેટર. એટલે બે મેથડમાં વોટર ફિલઅપ કરાવશું પાઇપની અંદર જ, અને બીજી બે મેથડમાં આપણે એર રહેલી છે એને બહાર કાઢી લઈશું. તો 1 by 1 આપણે હું તમને એક્સપ્લેન કરતો જાઉં. તો ફર્સ્ટ તમે જોઈ શકો છો એક સેન્ટ્રીફ્યુગલ પંપ છે, એની અંદર પાઇપ જે છે એમાં એર રિમૂવ કરવા માટે હું મેન્યુઅલી મેં એક બકેટ દેખાડ્યું છે, જો જગ જેવું એક સ્મોલ વોટર વેસર, એ તમે તમારા હાથ દ્વારા મીન્સ કે હેન્ડ થ્રુ મેન્યુઅલી ઓપરેટ કરાવીને તમે ફિલઅપ કરાવી શકો છો. એટલે આખો પાઇપ જે છે એ પહેલેથી જ વોટરથી કે લિક્વિડથી ફિલઅપ થઈ ગયો હોય તો એર છે એ રહેતી જ નથી, રિમૂવ થઈ ગઈ છે, એટલે તમે પંપ સ્ટાર્ટ કરી શકો છો. નેક્સ્ટમાં જઈએ કે અંદર ભરવું, પણ આપણે એર રહી ગઈ છે એને જ બહાર ખેંચી લઈએ, તો મીન્સ કે પાઇપની સાથે એક વેક્યુમ પંપ તમે કનેક્ટ કરાવી દો. એ વેક્યુમ પંપ શું કરશે? પાઇપની રહેલી એરને વેક્યુમ થ્રુ એટલે કે ખેંચી લેશે, જેમ આપણું વેક્યુમ ક્લીનર કરે છે એ જ. વેક્યુમ ક્લીનર કચરો કેમ ખેંચી લે છે, એમ એર છે એ વેક્યુમ પંપ ખેંચી લેશે. અને વેક્યુમ પંપના બીજા છેડેથી, જ્યાં મેં જો લખેલું છે એર આઉટ, બીજા છેડેથી એટમોસ્ફિયરમાં એર જવા દે. એટલે કે પાઇપની અંદર હવે એર છે એ વધી નહીં હોય. એટલે યુ કેન સ્ટાર્ટ નાઉ સેન્ટ્રીફ્યુગલ પંપ ઓફ વર્કિંગ. રેડી?
મેન્યુઅલી કરતા હતા ને હવે એની જગ્યાએ આપણે મિકેનિઝમ કંઈક રાખી દઈએ જે વોટરનો આમનામ જ ફિલઅપ કરાવી દે છે. એટલે કે એની માટે આપણે કંઈક એનર્જી આપીને આમનામ ફિલઅપ કરાવી શકીએ. ધેન યુ કેન ઓલ્સો સ્ટાર્ટ ધી સેન્ટ્રીફ્યુગલ પંપ. એટલે જેટ પંપથી તે વોટરથી આપણે પાઇપ ફિલઅપ કરાવી દઈએ છીએ, જે મેન્યુઅલમાં કરતા હતા એની જગ્યાએ મિકેનિઝમ થ્રુ કરવાનું છે. અને લાસ્ટમાં કે તમે હવે જે હાઇડ્રોલિક એનર્જી આવે છે એનું સક્શન થઈ ગયું, હવે એનું પ્રેશર એનર્જીમાં કન્વર્ઝન થઈ ગયું, પણ હવે ડિલિવરી પાઇપ થ્રુ તમારે જે મોકલવાની છે એ પૂરેપૂરી નથી થઈ શકતી ડિલિવરી. શું કામ? કારણ કે ડિલિવરી પાઇપમાં એર છે. તો ડિલિવરી પાઇપની સ્ટાર્ટિંગમાં જ તમે જો કેસિંગની ઉપર, જે મેં ઇમ્પેલર કેસિંગ એવા પાર્ટ્સ તમને બતાવેલા છે એની ઉપર એક એર સેપરેટર રાખી દીધું છે, જેમાંથી ડિલિવરી પાઇપમાં જેવું વોટર પ્રેશરાઇઝ જે થયેલું વોટર એન્ટર થશે એટલે એમાંથી એર સેપરેટ થઈ જશે, અને એર સેપરેટ થયેલું જે વોટર છે એ વોટરને હવે તમે ડિલિવરી પાઇપ થ્રુ મોકલી શકો છો. તો એર સેપરેટર શું કરશે કે જે વોટર એન્ટર થાય છે એમાંથી એરના પાર્ટિકલ્સ બધા એબ્ઝોર્બ કરી લે અને એ પાછું કેસિંગમાં છે એ જવા દે છે, અને દર વખતે એ પાછા એ કેસિંગમાં જે વોટર આવે છે એની હારે મિક્સ થાય એટલે પાછા એર સેપરેટરમાં એ એબ્ઝોર્બ થઈ જશે. એટલે એ આ ટેમ્પરરી સોલ્યુશન તરીકે યુઝ કરી શકો, એર સેપરેટ કરી શકો છો. રેડી? તો these all things are the basics of the centrifugal pump. Now comes towards the calculation phase, અને એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્ક્રાઇબ કરીશ, એક્સપ્લેન કરીશ. એટલા માટે તમે નેક્સ્ટ લેક્ચર છે એ કન્ટિન્યુ કરજો, જેથી કરીને પંપ છે એ તમને ટોટલી સમજાય જાય. All these basics of the centrifugal pump. So please like the button of the GTU Studies channel, and in last, please subscribe GTU Studies channel. You can visit our Telegram channel for more videos and also for more information, and for more materials of the GTU you can visit our website www.gtustudies.com. Thank you.